આજે તો રસ્તામાં ડીઝલ દેવા જતા હતા ને બસમાં મળી ગઈ અભયભાઈ આહીની ઘોડી. તો જય સોનભાઈમાં બધાને, મારું નામ છે જતીન અને તમે જોઈ રહ્યો છો જતું બ્લોગ. ને આપણા 30 દિવસ મિની બ્લોગ ચેનલનો આજે દિવસ આપણો 28મો. તો સવારમાં આપણે નીકળી ગયા વાડીએ તો વાવી દીધા સોયાબી કંઈ ઘટે ને એવું ઉગી જતા ભાઈ. પછી ફરીથી આવી ગયા આપણે ઘરે. પછી હું નીકળી ગયો મારા બાપુને ભાત દેવા ને ધીરે ધીરે પૂગી ગયો તો જ્યાં જગ્યાએ ને મેં કીધું દીધું ભાત ને ફરીથી વી આવી હું ઘરે. બપોરે કહીને આપણે નીકળી ગયા આપણે બીજી વાડીએ, કેમ કે ત્યાં હજી કંઈ વાવ્યું નથી ને આપણે જોઈ આવી કે હું આપણે વાવવાનો વિચાર કરી કંઈક આપણે. અધવસે મારા બાપુને ફોન આવ્યો કે તું મને ડીઝલ દીજે, તો આપણે નીકળી ગયા ડીઝલ દેવા. ને રસ્તા મળી ગયા આપણે અભયભાઈ આહીરની ઘોડી, જેનું નામ છે ઢીંગલી ને હાલ એટલે હાલ. ભાઈ કેવું પડે હો ભાઈ. અભયભાઈની ઘોડીની હાલ જોતા મને કહેવાનું મન થાય ત્યારે કે રમતી જાય હાલ રેવણમાં થડકે ના પાણી હાથમાં હો. એમ તમારે આમ બાગડતા ધામા એમ હાલી જતી હોય ભાઈ. નહીં કેવું પડે કે ઘોડી છે હો. બધા મિત્રો પણ ભાઈ મોજ કરતા હતા ભાઈ. આ બધા મિત્રો યાર ત્યાં તો ભાઈ હવ ડાયરો ભેરો મળીને ઘોડી હાંકતા હતા ભાઈ. આની તો મોજ અલગ છે યાર. ડાયરા ઘણી ખરી વાતું કહીને હું હોય પછી ડીઝલ દેવા, કેમ કે ડીઝલ દેવા મોડા જાવ બાપુ ખીજાય એટલે પહેલાં આપણે ડીઝલ પુગાડી આવી. તો કાલે આપણે ફરીથી આપણે ઢીંગલીને હાંકવા જવાના છે અને એનો મોટો બ્લોગ પણ ઉતારવાના છે. તો એટલા માટે એ મિની બ્લોગ આપણા યુટ્યુબ ચેનલમાં આવી જશે અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો યાર. ને પછી હું દઈએ એવું ડીઝલ